ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો કાલે આપણે ઈવી નો ટોટલ કોસ્ટ ને એ બધું એનું ફ્લો મેકેનિઝમ ને એ જોયું હતું. આજે આપણે જોશું ડ્રાઈવ સાયકલ, એટલે કેવી રીતે એની ડ્રાઈવ સાયકલ હોય છે. હવે ડ્રાઈવ સાયકલ એટલે શું, તો કે વેહિકલની પેટર્ન હોય છે જે સ્પીડ વર્સિસ ટાઈમ નો ગ્રાફ, સ્પીડના છેદમાં ટાઈમ નો ગ્રાફ રિપ્રેઝેન્ટ કરતું હોય કે નોર્મલ અલગ અલગ રોડ અથવા અલગ અલગ ટ્રાફિકની કન્ડિશન ઉપર કેવી રીતે હાલે. હવે એમાં શું શું આવે તો કે એક્સેલરેશન, ડીએક્સેલરેશન, ક્રુઝિંગ અને સ્ટોપિંગ ફેઝ. કઈ કયા પાર્ટ આવે તો એક્સેલરેશન, ડીએક્સેલરેશન, ક્રુઝિંગ અને ટોપિંગ ફેઝ. અને ક્યાં યુઝ થાય તો કે ટેસ્ટ કરવા માટે અને વેહિકલનું પરફોર્મન્સ કેવું છે એ જોવા માટે. હવે ડ્રાઈવ સાયકલનો પર્પસ એટલે એનું કામ શું છે તો કે એનર્જી કન્ઝપ્શન ને જાણવું કે ઈવી આપણે વાપરીએ ઇલેક્ટ્રિક વેહિકલની કાર, તેનું એનર્જીનું કન્ઝપ્શન એટલે કેટલી એનર્જી વાપરશે ઈ. પછી ડ્રાઇવિંગની રેન્જ કે કેટલાથી કેટલા સુધીની એની રેન્જ છે એ નક્કી કરવા માટે. બેટરીનું પરફોર્મન્સ અને એની એફિશિયન્સી, બેટરી કેટલા ટાઈમ સુધી ચાલી શકે, કયા ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગનો ટાઈમ ને એ બધું. અને બેટરીની એફિશિયન્સી, મોટર અને કંટ્રોલરના પરફોર્મન્સ કે મોટર કેવી રીતે કામ કરશે અને કંટ્રોલર જે આગળ આપણે લેક્ચરમાં જોયું કે કંટ્રોલર શું છે, તો કંટ્રોલરનું પરફોર્મન્સ કેવું હોય. પછી બીજા કોઈ પણ વેહિકલ આરે એને સરખામણી કરવી હોય તો આપણે ડ્રાઈવ સાયકલ વાપરીએ. અને ફ્યુલની ઇકોનોમી જાણવા માટે આપણે ડ્રાઈવ સાયકલ વાપરીએ. પછી છે કે બેઝિક કોમ્પોનન્ટ કયા છે ડ્રાઈવ સાયકલમાં, તો આપણે આગળ જોયું કે એક્સેલરેશન, ક્રુઝિંગ, ડીએક્સેલરેશન અને સ્ટોપ. એક્સેલરેશન એટલે વેહિકલની સ્પીડ કઈ ઇન્ક્રીઝ થાય છે, ક્યારે વધે છે, એને શું કહેવાય, એક્સેલરેશન. ક્રુઝિંગ એટલે કોન્સ્ટન્ટ સ્પીડ ઉપર કેટલો ટાઈમ ગાડી ચાલે છે, વેહિકલ ચાલે છે. ડીએક્સેલરેશન એટલે ગાડીની સ્પીડ ધીરી થાય એને ડીએક્સેલરેશન. અને સ્ટોપ એટલે બંધ થઈ જાય. હવે પેલું જોઈએ કે અર્બન ડ્રાઈવ સાયકલ એટલે સિટીમાં કોઈ હાંકતું હોય તો એની કેરેક્ટરિસ્ટિક કઈ કઈ, એની લાક્ષણિકતા શું શું હોય તો કે આપણે સ્ટાર્ટ અને સ્ટોપ વારે ઘડીએ જોશે. પછી એવરેજ સ્પીડ કેટલી હોવી જોઈએ તો કે 20 થી 50 કિલોમીટર એક કલાકમાં. પછી ટ્રાફિકની કન્ડિશન વધારે હશે, સિગ્નલ અને ઇન્ટરપ્શન પણ વધારે આવશે અને એક્સેલરેશન અને બ્રેકિંગ પણ વધુ જરૂર પડશે. શું કામ કે સિગ્નલમાં બ્રેક આવે, ટ્રાફિક કન્ડિશન એ છે, એના લીધે એક્સેલરેશન અને બ્રેકિંગ વધારે થાય. પછી એક્ઝામ્પલ તો કે ડેઇલી સિટી કોમ્યુટેશન અને લોકલ ટ્રાન્સપોર્ટેશન વિથિન ટાઉન, એક જગ્યાએથી બીજી જગ્યાએ માટે વપરાય અને રોજ સિટીમાં ચલાવવું હોય તો. હવે ઈવીની ઇફેક્ટ શું થાય અર્બન સિટીમાં તો કે મોડર્ન મોર રિજનરેટિવ બ્રેકિંગ વિચ હેલ્પ રિકવર એનર્જી. બ્રેકિંગ વધારે થાય એના લીધે શું થાય, કાઇનેટિક એનર્જી ઇલેક્ટ્રિકલ એનર્જીમાં ફેરવાય એટલે એનર્જીનું સ્ટોરેજ વધતું જાય. પછી ડ્રાઇવિંગની રેન્જ ઓછી છે અને બેટરીનો યુઝ ઓછો થાય, કેમ કે સ્ટાર્ટ અને સ્ટોપ ઓપરેશન રિપીટમાં થાય છે. આપણે જેવું બ્રેક લગાડશે એવું શું થાય, કાઇનેટિકનું ઇલેક્ટ્રિકલમાં ફેરવી અને એ બેટરીમાં સ્ટોર થઈ જાય એટલે ચાર્જિંગની પ્રોબ્લેમ એટલી નહીં આવે. પછી આવે છે હાઈવે ડ્રાઈવ, તો કેરેક્ટરિસ્ટિક લાક્ષણિકતા તો કે એની સ્પીડ વધારે છે, 60 થી 120 કિલોમીટર પ્રતિ એક કલાક છે. સ્ટોપ ઓછા છે, કન્ટિન્યુઅસ અને સ્મૂથ ડ્રાઇવિંગ છે અને ડિસ્ટન્સ કેવો છે, વધારે છે. સ્પીડ વધારે છે, સ્ટોપ ઓછા આવશે સિટી કરતા, સ્મૂથ અને કન્ટિન્યુઅસ ઓપરેશન અને ડિસ્ટન્સ ઓછો વધારે છે. એક્ઝામ્પલમાં તો કે એક્સપ્રેસ વે અને નેશનલ હાઈવે. ઇફેક્ટ શું છે તો કે રિજનરેટિવ બ્રેકિંગ ઓછું છે, એનર્જીનું કન્ઝપ્શન વધી જાય, મોટરનું ઓપરેશન સ્ટેબલ છે અને ડ્રાઇવિંગ રેન્જ ડિપેન્ડ કરે ક્યુરેસિંગ સ્પીડ ઉપર. આમાં ઇફેક્ટ, નાની ઇફેક્ટ બધી અલગ અલગ છે. હવે કમ્પેરિઝન કરીએ અર્બન અને હાઈવે, તો કે અર્બન ડ્રાઈવ છે તેની એવરેજ સ્પીડ કેવી છે, ઓછી છે, પણ હાઈવેમાં વધુ છે. સ્ટોપ કેવા આવે છે, વધારે આવે છે અર્બનમાં, પણ હાઈવેમાં બહુ ઓછા આવે. એવી જ રીતે ટ્રાફિક અર્બનમાં વધારે છે પણ હાઈવેમાં હોતી નથી. એક્સેલરેશન વધુ છે અને આમાં ઓછું થાય છે. રિજનરેટિવ બ્રેકિંગ વધારે, શું કામ કે બ્રેક વધુ લાગે છે ટ્રાફિકના લીધે, અને આમાં ઓછું છે. અને ડ્રાઇવિંગ કન્ડિશન તો કે સિટી રોડ છે અને હાઈવે છે. તમને ડ્રાઈવ સાયકલ પૂછે કે ડ્રાઈવ સિસ્ટમ સમજાવો, તેની ડેફિનેશન લખી, શું કામ જરૂર છે આપણે ડ્રાઈવ સાયકલ શું કામ યુઝ કરીએ એ લખવાનું અને એની
ટાઈપ ડ્રાઈવ સાયકલના. તો પહેલું કયું છે? અર્બન અને બીજું છે હાઈવે ડ્રાઈવ સાયકલ. કમ્પેરિઝન પૂછે તો એનું આટલા ટોપિક. હવે બીજું તો કે ડ્રાઈવ સાયકલ ઈવી ની પરફોર્મન્સ જાણવા માટે શું કામ ઇમ્પોર્ટન્ટ છે? તો કે પેલું એનર્જી કન્ઝપ્શન માંગે એના માટે. બેટરી સ્ટેટ ઓફ ચાર્જ એસ્ટિમેટ કરે કે આપણે કેટલા ટાઈમ પછી બેટરીનું ચાર્જિંગ કરવું પડશે, એના માટે પણ ડ્રાઈવ સાયકલ જોઈએ. ડ્રાઇવિંગ રેન્જ આપણે પ્રિડિક્ટ કરી શકીએ, પહેલા જ ખબર પડી જાય કે ડ્રાઇવિંગ સાયકલ અથવા ડ્રાઇવિંગ રેન્જ કેટલી છે. એફિશિયન્સી મોટરની ખબર પડે, રિજનરેટિવ બ્રેકિંગનું પરફોર્મન્સ ખબર પડે. બીજા ઈવી મોડલ અથવા એના જેવું જ કોઈ ડ્રાઇવિંગ કન્ડિશન હારે આપણે એને કમ્પેર કરી શકીએ અને બેટરીનું મેનેજમેન્ટ સારી રીતે કરી શકીએ, એની ડિઝાઇન સારી રીતે કરી શકીએ. એના માટે આપણે શું યુઝ કરીએ તો કે ડ્રાઈવ સાયકલ. પછી એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ અને એના એપ્લિકેશન. તો એડવાન્ટેજ શું છે કે વેહિકલ ટેસ્ટિંગ માટે વપરાય છે, ડ્રાઇવિંગ કન્ડિશન સારી મળે છે, એફિશિયન્સી સારી છે અને રિસર્ચમાં આપણે કામ આવે. ડિસએડવાન્ટેજ શું છે તો રિપ્રેઝેન્ટ નથી કરતા ડ્રાઈવરની ડ્રાઇવિંગ સ્ટાઇલ. રોડની કન્ડિશન, વેધર અને વેહિકલ ટેસ્ટ સાયકલમાં અલગ અલગ હોય અને એકચ્યુઅલ ડ્રાઇવિંગ રેન્જ આપણે ફરી જાય હવે ટેસ્ટ રિઝલ્ટ કરતા. વાપરવાનું ક્યાં છે તો કે ઈવીમાં વાપરીએ, બેટરી અને મોટરની ડિઝાઇનમાં, વેહિકલનું સર્ટિફિકેશન માટે, એનર્જી કેટલી વપરાણી એના એનાલિસિસમાં અને રેન્જની પ્રિડિક્શન માટે. પછી આવે છે વેહિકલ ડાયનામિક બેઝિક. તો એ શું છે? એક સ્ટડી છે કે એ શું દેખાડે કે આપણે જે હાલતું વેહિકલ છે એમાં કેટલો ફોર્સ એક્ટ કરે છે, એમાં કેટલું દબાણ છે અને એ ફોર્સના લીધે આપણે કેમાં અસર આવે તો કે મોશનમાં, પરફોર્મન્સમાં અને એનર્જીનું કન્ઝપ્શનમાં. હવે ઇલેક્ટ્રિક વેહિકલમાં ડાયનામિક્સના કેટલા ફોર્સ છે તો કે 3: રોલિંગ રેઝિસ્ટન્સ, એરોડાયનામિક ડ્રેગ ફોર્સ અને ગ્રેડિયન્ટ ફોર્સ. આ ફોર્સથી આપણે શું ખબર પડે તો કે પાવર કેટલું જોઈએ છે, બેટરીની એનર્જી કન્ઝપ્શન કેટલી છે અને ડ્રાઇવિંગની રેન્જ કેટલી છે. હવે વેહિકલ ડાયનામિક્સ એટલે શું થયું કે હાલતું વાહન હોય એમાં ફોર્સ શું અસર કરે છે એ જાણવા માટે આપણે શું વાપરીએ છે? વેહિકલ ડાયનામિક્સ. હવે વેહિકલ ડાયનામિક્સ ને રેઝિસ્ટિવ ફોર્સ કેટલા છે? 3. પેલું આવે છે રોલિંગ રેઝિસ્ટન્સ, એરોડાયનામિક ડ્રેગ ફોર્સ અને ગ્રેડિયન્ટ ફોર્સ. આ ફોર્સ આપણે શું ખબર પડે? પાવર કેટલો જોઈએ છે, બેટરીનું કન્ઝપ્શન કેટલું છે અને ડ્રાઇવિંગ રેન્જ કેટલી. હવે પેલું જોઈએ કે રોલિંગ રેઝિસ્ટન્સ ફોર્સ કોને કહેવાય? તો કે માની લ્યો કે વાહન ચાલે છે, હવે એને અપોઝ કરે ટાયર નું ડિફોર્મેશન અથવા ફ્રિક્શન લાગે રોડ અને ટાયર વચ્ચે. આપણે બ્રેક મારીએ એટલે ફ્રિક્શન આવી જાય ટાયર અને રોડ વચ્ચે. ઈ ફોર્સને શું કહેવાય? રોલિંગ રેઝિસ્ટન્સ ફોર્સ. એનો સૂત્ર શું છે? FRR બરાબર CRR. CRR શું છે? રોલિંગ રેઝિસ્ટન્સનો કોએફિશિયન્ટ. એમ એટલે વેહિકલનો વજન, માસ, અને જી એટલે એક્સેલરેશન. હવે ફેક્ટર જોઈએ તો કે ટાયરનું પ્રેશર ઉપર આધાર રાખે રોલિંગ રેઝિસ્ટન્સ, પછી મટીરિયલ ઉપર, પછી આવે છે રોડનું સરફેસ કન્ડિશન. રોડની કન્ડિશન કેવી છે, સારી છે કે ખરાબ છે, એની ઉપર આધાર રાખે અને વાહન છે તે કોઈ વેહિકલ છે એના વેઇટ ઉપર. પછી બીજો આવે છે એરોડાયનામિક ડ્રેગ ફોર્સ. તો કે એર રેઝિસ્ટન્સ છે જે મૂવિંગ વેહિકલને ઓપોઝ કરે. હવાના લીધે કોઈ વાહન પાછળ ઢકેલાતું હોય તો એને શું કહેવાય? એરોડાયનામિક ડ્રેગ ફોર્સ. એનું ફોર્મ્યુલા જોઈએ તો કે FD વડે દર્શાવવાનું હોય, બરાબર 1/2. ન્યુ એટલે એરની ડેન્સિટી, હવા કેટલા પ્રેશરમાં છે ઈ. CD એટલે ડ્રેગ ડેન્સિટી અને A એટલે ફ્રન્ટલ એરિયા ઓફ વેહિકલ, આગળનો ભાગનો એરિયા કેવો હોય છે તે કોઈ વેહિકલનો, અને V એટલે વેહિકલની સ્પીડ. હવે એની લાક્ષણિકતા જોઈએ તો કે વેહિકલ વાહનના શેપ ઉપર ડિપેન્ડ કરે, એનો શેપ કેવો હોય એની. પછી એની સ્પીડ જેમ વધે એમ જ ઈ સ્પીડ વધે એમ એરોડાયનામિક ફોર્સ વધે અને હાઈવે સ્પીડ માટે સારી છે. મેથડ યુઝ કરવું હોય તો કે સ્ટ્રીમલાઇન વેહિકલ બોડી એટલે સીધી વેહિકલ વાહન હોય આમ સપાટ એવું વાપરવાનું. વેહિકલનો સરફેસ કેવો હોવો જોઈએ? રોડનો તો કે સ્મૂથ, એમાં કઈ ખાડા ખબોચિયા જેવું ન હોય.
ફ્રન્ટલ એરિયા નાનો હોવો જોઈએ, એટલે આગળનો ભાગ નાનો હોય એમ એરોડાયનામિક ફોર્સ ઓછો લાગે અને સ્પોઇલર અને કવર હોવું જોઈએ. પછી આવે છે ગ્રેડિયન્ટ ફોર્સ. ગ્રેડિયન્ટ ફોર્સ એટલે આપણે કોઈ પણ હિલ ઉપર અથવા હિલ એટલે પહાડ ઉપર અથવા ડુંગર ઉપર ચડાવતા હોય તો જે વધારાનો ફોર્સ લાગે, આપણે વધારાનો ફોર્સ વેહિકલને આપીએ, શું કહેવાય? ગ્રેડિયન્ટ ફોર્સ. ગ્રેડિયન્ટ ફોર્સ નો ડિફિનેશન ફોર્મ્યુલા શું છે? એફજી એટલે ગ્રેડિયન્ટ ફોર્સ બરાબર એમ એટલે શું થાય? જે તે વેહિકલ નો છે એનો માસ. જી એટલે એક્સેલરેશન અને સાઇન થીટા શું દેખાડે? કે જે તે ખૂણો બનાવે છે, સ્લોપ બનાવે છે, ઈ સાઇન થીટા. કેરેક્ટરિસ્ટિક જોઈએ તો કે લેવલ, રોડ નો લેવલ કેવો આવે? 0. ક્લાઇમ્બિંગ અપહિલ કેવું હશે? પોઝિટિવ હશે અને નીચે જાય તો નેગેટિવ દેખાડે. ગ્રેવિટી ઉપર જાય તો પોઝિટિવ દેખાડે. પછી આવે છે ટ્રેક્ટિવ ફોર્સ. તો ટ્રેક્ટિવ ફોર્સ શું થાય? આગળના જે ત્રણેય ફોર્સ જોયા, રોલિંગ રેસિસ્ટન્સ, ડ્રેગ ફોર્સ અને ગ્રેડિયન્ટ ફોર્સ, એ ત્રણેય નો ટોટલ સમ એટલે શું થાય? ટ્રેક્ટિવ ફોર્સ. હવે મોટર મસ્ટ પ્રોડ્યુસ ટ્રેક્ટિવ ફોર્સ. મોટરે વધારે હોવું જોઈએ, કાં તો વેહિકલના રેન્જમાં હોવું જોઈએ આપણે સ્પીડ મેન્ટેન કરવા માટે. હવે જોઈએ કે રોલિંગ રેસિસ્ટન્સના કોના લીધે થાય? તો કે ટાયર અને રોડના કોન્ટેક્ટના લીધે. કોની ઉપર આધાર રાખે? તો કે વેહિકલનો વજન અને ટાયરની કન્ડિશન. અને મેક્સિમમ ઇફેક્ટ ઓન ધી સ્પીડ. એરોડાયનામિક તો કે એર રેસિસ્ટન્સના, હવાના લીધે એના એરોડાયનામિક ફોર્સ આવે છે. કોની ઉપર આધાર રાખે? સ્પીડ ઉપર અને શેપ ઉપર. અને મેક્સિમમ ક્યાં રહે? જ્યારે સ્પીડ વધુ હોય. ગ્રેડિયન્ટ કોની ઉપર રાખે? તો ગ્રેવિટી ઉપર. સ્લોપની ગ્રેવિટી ઉપર. કોની ઉપર આધાર રાખે? વજન ઉપર અને રોડના એંગલ ઉપર. અને મેક્સિમમ કઈ આવે? જ્યાં આપણે કોઈ કોઈ પહાડ અથવા હિલ ચડીએ ત્યારે. હવે ઈવી વેહિકલ્સના ફાયદા. તો કે બેટરીની એનર્જી કન્ઝપ્શનમાં ફાયદો થાય, ડ્રાઇવિંગ રેન્જ સારી હોય છે, પાવરની રિક્વાયરમેન્ટ ઓછી હોય છે, વેહિકલ એક્સેલરેશન સારું હોય છે, હિલ ક્લાઇમ્બિંગની કેપેબિલિટી સારી હોય છે, વેહિકલની એફિશિયન્સી સારી હોય છે અને ફોર્સ ઓછું થાય એમ પરફોર્મન્સ વધે. એપ્લિકેશન ઈવી મોટરનું સિલેક્શનમાં બેટરીની કેપેસિટી કેલ્ક્યુલેટ કરવામાં, વેહિકલનો પરફોર્મન્સ કેલ્ક્યુલેટ કરવામાં, એનર્જી કન્ઝપ્શન ના એસ્ટિમેશન એટલે અંદાજ લગાડવામાં, રેન્જ નો અંદાજ લગાડવામાં અને વેહિકલનું ડિઝાઇનમાં. તો પહેલું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેકન્ડ ચેપ્ટર ચાલુ કરશું.